વિડીયોમાં મિત્રો 4 આંકડાનો પાસવર્ડ છે, તો વિડીયો પૂરો જોજો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર. જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે જે ડેમો ટેટસ જો એવું ટેટસ બનાવવા માટે આપણે આ એપ્લિકેશનની જરૂર પડશે, જેનું નામ છે પિક્સેલ એપ. એ તમને પ્લે સ્ટોરમાં મળી જશે. એને ડાઉનલોડ કર્યા બાદ આ રીતે ઓપન કરી લેવાની છે. ઓપન કર્યા બાદ તમારે ઇમેજની સાઇઝ 1280 અને અહીંયા 2340 કરી લેવાની. આટલું કર્યા બાદ તમારે અહીંયા ઇમેજ લાવવાની છે, એટલે કે તમારો ફોટો લાવવાનો. ફોટો લાવવા માટે અહીંયા ક્લિક કરી અને જે તમારે ફોટો રાખવો હોય આ રીતે તમારો ફોટો લાવી દેવાનો. ફોટો લાવ્યા બાદ તમારે આ જે પ્લસનું આઇકન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે અહીંયા એક શાયરી લખવાની છે. જે તમને જે ગમતી હોય તે શાયરી લખી શકો છો. આ રીતે ટેક્સ્ટ ઉપર ડબલ ક્લિક કરી અને આ રીતે શાયરી લખવાની છે. શાયરી લખ્યા બાદ આ રીતે અને આ રીતે કરી લેવાની છે. તમારે પછી આમાં ફોન્ટ એડ કરવાનો છે. તમારે જે ફોન્ટ રાખવો હોય એ ફોન્ટ રાખી આ રીતે ઓકે કરી દેવાનું. ઓકે કરી અને આ તમારી શાયરી બની ગઈ છે. આ રીતે મિત્રો શાયરી એડ કર્યા બાદ તમારે આ જે આર્યું છે 3 ડોટની નીચે જે આર્યું છે આ ફોટા જેવું, એના ઉપર ક્લિક કરી અને આને લોક કરી દેવાની છે. લોક કરી અને તમારે ફરીથી બીજો ટેક્સ્ટ લખવાનો છે. આ ટેક્સ્ટ લાવી અને આના ઉપર ક્લિક કરી અને અહીં તમારે ઇમોજી રાખવાનો છે, તમારે જે રાખવું હોય. આ રીતે ઇમોજી રાખી ઇમોજીને લાવી જવાના છે આટલા સુધી. આટલે લાવી અને તમારે એની સાઇઝ જેટલી રાખવી હોય એટલી રાખી મિત્રો આ રીતે રાખી અને પછી તમારે ફોટાને ડાઉનલોડ કરી લેવાનો છે. આ રીતે સેવ ઇમેજ ઉપર કરી અને અલ્ટ્રા ઉપર કરી અને સેવ ટુ ગેલેરી કરી નાખવાનું છે મિત્રો. સેવ કર્યા બાદ તમારે આવી જવાનું છે અલાઇટ મોશનમાં. આ રીતે અલાઇટ મોશનમાં આવી જવાનું છે. અલાઇટ મોશનમાં આવ્યા બાદ આ જે પ્રોજેક્ટ છે એની લિંક મેં તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એના ઉપર ક્લિક કરી અને અલાઇટ મોશનમાં એ પ્રોજેક્ટને લાવી દેજો. પ્રોજેક્ટ ઉપર ક્લિક કર્યા બાદ તમારે આ રીતે ઓપન થઈ જશે. ઓપન થઈ જાય એટલે તમારે મિત્રો આ બીજું ગ્રુપ છે, આ જે આર્યું એના ઉપર ક્લિક કરવાનું છે. એડિટ ગ્રુપ ઉપર ક્લિક કરી અને તમારે જે આ સૌ પહેલો ફોટો છે એના ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરી અને આના ઇફેક્ટ કોપી કરી દેવાનો. આ રીતે ઇફેક્ટ કોપી કર્યા બાદ આ ફોટોને તમારે ડિલીટ કરી દેવાનું છે. આ રીતે ડિલીટ કર્યા બાદ તમારે અહીંયા તમારો ફોટો લગાવી શકો છો. ધારો કે મારે લગાવવો છે આ રીતે. ધારો કે મિત્રો મારે લગાવવો છે આ ફોટો, તો આ રીતે લગાવી દેવાનો. લગાવ્યા બાદ આને તમારે ફૂલ સાઇઝ કરી લેવાની છે. આ જે 5મા નંબરનું છે એના ઉપર ક્લિક કરીને આ રીતે ક્લિક કર્યા બાદ તમારે જે આ જે આટલે ડોટ આવે છે રાતો, એટલેથી વિડીયો ફોટો કાપી નાખજો. ફોટો કાપી અને પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું. આ રીતે મિત્રો તમારે જે આ બધી લેયર છે એમાં એમ જ કરવાનું છે. એ રીતે કર્યા બાદ તમારે વિડીયો બની જશે. આ રીતે બની જાય એટલે મિત્રો આ રીતે વિડીયો બની જશે. બનાવ્યા બાદ તમારે મિત્રો આ વિડીયોને આ જે ખૂણામાં જે આઇકન છે એના ઉપર ક્લિક કરી અને વિડીયોને ડાઉનલોડ કરી લેવાનો છે આ રીતે.